તો સુરતના વોર્ડ નંબર 18 માં ચાલી રહેલી પેટા ચૂંટણીમાં બબાલની ઘટના સામે આવી છે। કુંભારિયા ચુડા આવાસ નજીક આચારસંહિતાના ભંગની ફરિયાદ થઈ છે। ભાજપ કાર્યકર્તાઓ ખેસ પહેરીને ઘરે ઘરે જતા હોવાનો આરોપ લગાવાયો છે। કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીએ આક્ષેપ કર્યા છે। પોલીસે બંને પક્ષને સમજાવીને મામલો થાળે પાડ્યો છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતના વોર્ડ નંબર 18 માં ચાલી રહેલી પેટા ચૂંટણીમાં બબાલનો મામલો સામે આવી રહ્યો છે, શું મામલો? સુરતનો જે કુંભારિયા વિસ્તાર છે, જે વોર્ડ નંબર 18 માં આવે છે, તેના આવાસમાં આ માથાકૂટ થઈ હોવાની વિગતો સામે આવી છે। કોંગ્રેસના ઉમેદવાર જયારે એ મતદાન મથક નજીક ફરી રહ્યા હતા ત્યારે ભાજપના કેટલાક કાર્યકરો જે છે એની સામે એમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપના કાર્યકરો આચારસંહિતાનો ભંગ કરી રહ્યા હોવાના મુદ્દે ખૂબ મોટા પ્રમાણમાં બબાલ થઈ હતી। જો કે સમગ્ર મામલામાં છેવટે પોલીસની એન્ટ્રી થઈ હતી। પોલીસે પણ બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।